Today we will discuss about Cauchy integral formula. એનો થિયરમ આપણે આજે પ્રૂવ કરશું. તો એની અંદર સ્ટેટમેન્ટ શું છે? પહેલા તો Cauchy integral formula, if the complex function f of z is an analytic everywhere inside on a closed contour C and z0 is any point lying inside C. કે f of z છે એ એનાલિટિક ફંક્શન છે કોની અંદર? કંટુર C ની અંદર, અને એની અંદર z0 છે શું છે? સેન્ટર. તો ઇન્ટિગ્રેશન ઓફ C f of z z-z0 dz equals to 2 pi I f of z0. આના એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને ખબર છે કે આ શું છે? Cauchy ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા. અને આ f of z છે, આ 2 pi I પેલી બાજુ જાય તો f of z0 equals to 1/2 pi I integration of C f of z z-z0 dz. તો આને પ્રૂફ આપણે જોઈએ. Here f of z શું છે? કોમ્પ્લેક્સ ફંક્શન છે કોઈ ફંક્શન f of z is an analytic everywhere inside on a closed contour C. એન્ડ હવે આપણે જોઈશું કે f of z, હવે આપણે એના માટે જો C છે કોઈ કંટુર છે તો હવે આપણે કોઈ સ્મોલ સર્કલ ડ્રો કરીએ. નાઉ we draw a small circle C0 inside on a contour C. मतलब કે આપણો જે કંટુર C છે એની અંદર હવે C0 તમારે કોઈ નાનું સર્કલ ડ્રો કરવાનું છે એટ અ પોઈન્ટ Z0 and radius R0. એનું સેન્ટર છે Z0 and radius છે R0. such a way boundaries of C and C0 are different. એ બેની બાઉન્ડ્રી કેવી છે? પાછી ડિફરન્ટ. તો આપણે કોઈ સર્કલ પહેલા તો ડ્રો કર્યું કે આ શું છે આપણું સર્કલ? કંટુર ઓફ C. હવે એની અંદર આપણે અહીંયા Z0 છે એની અંદર એક નાનું સર્કલ ડ્રો કરશું. એને નામ આપીએ આપણે C0. C and C0 બેની બાઉન્ડરીઝ કેવી છે? અલગ અલગ છે. આની રેડિયસ શું છે? R0. આપણે કોઈ સર્કલ લીધું છે એટલે એની રેડિયસ તો હશે જ. એ શું છે? R0 and સેન્ટર છે Z0. તો હવે આની અંદર જોઈએ કે આપણે કોઈ ફંક્શન કેવાનું લેવાનું છે? f of z. ઈ કોના માટે લીધું? કંટુર C માટે. તો હવે આપણે અહીંયા જે લેશું C0 માટે ઈ ફંક્શન કયું લેશું? f of z z-z0. અને આ ફંક્શન છે f of z એ એનાલિટિક છે કોના માટે? કંટુર C માટે. પણ આ જે f of z છે z-z0 આ જે ફંક્શન છે એ એનાલિટિક નથી કોની અંદર? એટ અ પોઈન્ટ Z0. મતલબ આ સર્કલ ની અંદર એ એનાલિટિક નથી. તો ક્યાં હશે? આ f of z છે અહીંયા આખા C કંટુર C ની અંદર એનાલિટિક છે, પણ આ જે ફંક્શન છે એ ફંક્શન આ C0 સર્કલ છે એની અંદર એનાલિટિક છે નહીં. મતલબ આટલો પાર્ટ આપણી પાસે બચ્યો છે કે જેના અંદર એનાલિટિક હોવું જોઈએ. તો આની અંદર એ ફંક્શન શું છે? એનાલિટિક. તો f of z z-z0 તો આની અંદર એનાલિટિક હશે. તો આપણે જોઈએ હવે f of z z-z0 is not analytic in a point Z0. In a circle C0 at point Z0.
તો જો આ જે ફંક્શન છે આપણું આ સર્કલ માટે એનાલિટિક નથી, તો આટલા પાર્ટીશનની અંદર શું છે એનાલિટિક છે. તો કોની અંદર એનાલિટિક થયું? આ C0 છે અને C. તો C0 આપણે C ની અંદરથી બાદ કરીએ તો આપણને આટલું પાર્ટીશન મળશે. તો આ પાર્ટીશન તમારું કે થઈ ગયું C - C0. તો એની અંદર શું છે આપણું આ ફંક્શન છે એનાલિટિક છે. તો લખીએ therefore f of z minus z0 is analytic. Everywhere inside on a closed contour. C minus C0 કે આ ફંક્શન છે એ કોની અંદર એનાલિટિક છે? C minus C0 ની અંદર. તો હવે આપણે શું કરશું? એપ્લાયિંગ Cauchy ફંડામેન્ટલ થિયરમ. તો Cauchy ફંડામેન્ટલ થિયરમ શું હતું કે એની અંદર જો હું અહીંયા લખી દઉં છું C f of z dz equals to 0. આ તમારું શું છે? Cauchy ફંડામેન્ટલ થિયરમ. પણ આપણી પાસે અહીંયા કન્ટુર શું છે? C - C0 and f of z શું છે? f of z upon z minus z0. તો જે આપણે આની અંદર એપ્લાય કરીએ તો શું આવશે અહીંયા? C - C0 કેમ કે કન્ટુર આપણે આ જે ફંક્શન લીધું એના માટેનું કન્ટુર શું છે? C - C0 અને ફંક્શન છે f of z minus z0 dz equals to 0. તો હવે આની અંદર જોઈએ બેને અલગ અલગ C - C0 કન્ટુર છે તો બેને અલગ અલગ આપ્યું તો ઇન્ટિગ્રેશન ઓફ C f of z minus z0 dz minus integration of C0. તો અહીંયા શું આવશે? f of z minus z0 dz equals to 0. આની અંદર ઇન્ટિગ્રેશન અહીંયા કન્ટુર છે તો લિમિટ તમે બેને અલગ અલગ આપી શકો છો. તો અહીંયા આવી જશે માઈનસ. હવે આ માઈનસ છે પહેલી બાજુ જાય તો શું થઈ ગયું? પ્લસ થઈ ગયું. તો ઇન્ટિગ્રેશન ઓફ C f of z minus z0 dz equals to integration of C0 f of z minus z0 dz. હવે જુઓ આપણે રાઈટ સાઈડ હવે આ પહેલી સાઈડ તો એમને જ આપવાનું છે. ઇન્ટિગ્રેશન ઓફ cm f of z minus z0 dz equals to હવે આની અંદર જો હું ચેન્જીસ કરું છું કે f of z minus f of z0 and plus f of z0. તો જો મેં કઈ ચેન્જીસ કર્યા નથી એમ કહું તો પણ ચાલે કે અહીંયા એક વખત માઈનસ f of z લીધું અને એક વખત પ્લસ f of z લીધું અને નીચે z minus z0 એમનો and dz. હવે આની અંદર આપણે જોઈએ કે અહીંયા એક વખત મેં માઈનસ લીધું છે એક વખત પ્લસ. તો આ પહેલી સાઈડ તો એમને જ રહેશે, એને આપણે કઈ ચેન્જીસ નથી કરતા. આ બાજુની સાઈડ લખીએ C0 f of z minus z0 z minus z0 એમનો બેને અલગ અલગ હું ઇન્ટિગ્રેશન આપું તો અહીંયા આવી જશે dz પ્લસ આને અલગ આપીશ તો f of z0 z minus z0 dz. હવે આની અંદર જુઓ કે બે મળ્યા આ તો લેફ્ટ સાઈડ તો એમનો જ છે આપણી f of z minus z0 dz અને આ રાઈટ સાઈડ થઈ તમારી f of z minus f of z0 upon z minus z0 dz plus f of z0 બેને આપણે અલગ અલગ ઇન્ટિગ્રેશન આપેલું છે અને z minus z0 dz. તો આ તમારી શું થઈ ગઈ રાઈટ સાઈડ. નાઉ we find RHS of integration. હવે જો આની આપણે વેલ્યુ ફાઇન્ડ કરી લે આને આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈએ કે એની અંદર શું છે કે આની જો આપણે વેલ્યુ ફાઇન્ડ કરી લઈએ તો આપણને જો મળી જાય આપણે શું ફાઇન્ડ કરવાનું છે ઇન્ટિગ્રેશન ઓફ c f of z z minus z0 dz equals to 2 pi I f of z0. તો આની વેલ્યુ જો આપણને 2 pi I f of z મળી જાય તો આપણે શું થઈ જશે પ્રૂવ થઈ જશે. તો નાઉ વી ફાઇન્ડ RHS ઓફ ઇન્ટિગ્રેશન કે આની અંદરથી આપણે ફાઇન્ડ કરીએ તો પહેલા હું લઉં છું આ પાર્ટ કે f of z z minus z0 અહીંયા સોરી ઇન્ટિગ્રેશન આવશે c dz. તો એના માટે હું ફાઇન્ડ કરું
તો શું આવશે ઇન્ટિગ્રેશન ઓફ અહીં c0 આવશે તો એના માટે ફર્સ્ટ તો પહેલા હું લઉં કે z - z0 r0 e raised to I theta અને થીટા કોની અંદરથી છે 0 greater or equal theta greater or equal to pi તો આના માટે લઈએ આપણે હવે z0 છે પહેલી બાજુ જવા દઈએ જો z z0 r0 e raised to I theta હવે dz મારે ફાઇન્ડ કરવું મતલબ કે આનો ડિફરન્શિએશન જોતું છે z તો શું હશે z0 તો કોન્સ્ટન્ટ ટર્મ છે તો આ 0 થઈ ગયું અને અહીંયા આવશે r0 e raised to I theta છે તો વિથ રિસ્પેક્ટ માં અહીંયા શું લખશું આપણે થીટા ડિફરન્શિએશન તો I આવશે આગળ e raised to I theta d theta હવે આના ઉપરથી આપણે જોઈએ કે આપણે આની જગ્યાએ વેલ્યુ પુટ કરીએ તો ઇન્ટિગ્રેશન શું જોઈએ છે આપણે c0 f of z0 upon z minus z0 dz આની અંદર હવે આપણે z અને dz ની વેલ્યુ પુટ કરીએ તો આપણને શું મળશે એની વેલ્યુ હવે આની અંદર શું કરશું આપણે z - z0 and dz ની વેલ્યુ પુટ કરીએ તો c0 એનું નામ અહીંયા f of z0 અને z - z0 ની વેલ્યુ શું હતી આપણે હમણાં આગળ જોયું r0 e raised to I theta in dz ની શું હતી r0 I e raised to I theta d theta તો હવે આની અંદરથી કેન્સલ થતા હોય એટલે આપણે કેન્સલ કરીએ તો r0 કેન્સલ થઈ ગયા e raised to I theta કેન્સલ થઈ ગયા તો શું આવશે I d theta તો આપણે હવે I છે એ આગળ લઈ લઈએ અને f of z0 એ પણ કોન્સ્ટન્ટ છે તો એ પણ આગળ લઈ લઈએ તો ઇન્ટિગ્રેશન ઓફ c0 અને c0 કોની અંદર હતું આપણે થીટા કોની અંદર લીધા છે લિમિટ 0 થી 2π તો અહીંયા આવશે 0 થી 2π d theta તો ઇન્ટિગ્રેશન કરીએ તો I એમ નામ f of z0 પણ એમ નામ થીટા d theta है તો અહીંયા શું આવશે થીટા 0 થી 2π તો વેલ્યુ પુટ કરીએ તો શું મળશે મને 2π I f of z0 આને આપણે ઇક્વેશન નંબર 2 આપી દઈએ એક ની વેલ્યુ આપણને મળી ગઈ જો કોની મળી ગઈ અડધું તો આવ્યું કે 2π I0 તો f of z ઇક્વેશન નંબર 2 ની અંદરથી આપણને એક ની વેલ્યુ મળી ગઈ હવે શું કરશું આપણે કે f of z છે ઈ શું છે એનાલિટિક છે કોની અંદર c ની અંદર તો હવે આપણે જોઈએ અહીંયા ઇક્વેશન નંબર 2 now f of z is analytic on a closed contour c હવે જો c ની અંદર એનાલિટિક છે એનો મતલબ કે એની અંદર ઈ કન્ટિન્યુઅસ પણ થશે તો now therefore f of z is continuous in c તો c ની અંદર ઈ કન્ટિન્યુઅસ હોય તો એની અંદરથી કન્ટિન્યુઅસ ની આપણે ડેફિનેશન લઈએ તો શું આવશે 0 less than mod z minus z0 less than delta and 0 less than mod f of z minus f of z0 less than epsilon તો આની અંદરથી આપણે આ ડેફિનેશન એની થશે તો હવે આપણે એની અંદર પુટ કરીએ આપણે જે ઇન્ટિગ્રેશન હતું એ શું હતું ઇન્ટિગ્રેશન ઓફ c0 તો એની અંદર શું આવશે f of z minus f of z0 upon z minus z0 dz તો આની અંદર હવે dz f of z and f of z0 અને 2π z minus z0 બધાની વેલ્યુ આપણી પાસે છે તો વેલ્યુ પુટ કરીએ અને અહીંયા હવે શું કરવાનું છે ઇન્ટિગ્રેશન ઓફ c0 dz ઇક્વલ્સ ટુ શું છે 2π r0 is equals to 2π r0 કેમ તો કે આ ઇન્ટિગ્રેશન ઓફ c0 mod z dz એ શું છે લેન્થ ઓફ અ કન્ટુર ક્લોઝ કન્ટુર c0 એની લેન્થ છે એટલે dz ની જગ્યાએ શું આપણે લખશું 2π r0 તો આની અંદર હવે જોઈએ આપણે વેલ્યુ લખીએ તો શું આવશે પહેલા તો બધાને મોડ આપણે આપીએ તો ઇન્ટિગ્રેશન
integration of c0 mod f of z minus f of z0 અને mod z minus z0 અને dz. તો હવે આની અંદર તો f mod of f of z and f of z એની વેલ્યુ આપણી પાસે છે શું છે લેસ ધેન એપ્સિલોન, તો આવશે લેસ ઓર ઇક્વલ એપ્સિલોન. અને z z0 ને શું છે ડેલ્ટા, તો અહીંયા આવશે ડેલ્ટા. એન્ડ ઇન્ટિગ્રેશન ઓફ c0 mod dz એની વેલ્યુ છે 2πr0. હવે આપણે શું કરશું, આપણી પાસે લિમિટ મળી ગઈ આપણને કોઈ વેલ્યુ કે ડેલ્ટા એપ્સિલોન upon ડેલ્ટા 2πr0. નાઉ ટેકિંગ ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ r0. હું કોઈ ડેલ્ટા ને r0 લઈ લઉં છું એન્ડ એપ્સિલોન ટેન્ડ્સ ટુ 0. એનો મતલબ હવે આપણે આની અંદર શું લિમિટ એપ્લાય કરવી પડશે, તો લિમિટ n ટેન્ડ્સ ટુ એપ્સિલોન ટેન્ડ્સ ટુ 0. તો આની અંદર લિમિટ એપ્લાય કરીએ ઇન્ટિગ્રેશન ઓફ c0 f of z minus f of z0 upon z minus z0 dz equals to એના ઇક્વલ્સ ટુ આપણને લિમિટ શું મળી અહીંયા એપ્સિલોન વેલ્યુ મળી એપ્સિલોન upon ડેલ્ટા 2πr0. એને પણ આપણે લિમિટ લગાડવી પડશે, તો લિમિટ એપ્સિલોન ટેન્ડ્સ ટુ 0 and both the side. તો બે સાઈડ આપણે લિમિટ એપ્લાય કરી તો r ડેલ્ટા છે એની જગ્યાએ તો પહેલા આપણે r0 લખવાના છે, તો લિમિટ એપ્સિલોન ટેન્ડ્સ ટુ 0 and એપ્સિલોન upon અહીંયા તો ડેલ્ટા ની જગ્યાએ r0 લખીએ 2π r0 કેન્સલ થઈ ગયા, તો અહીંયા આવશે લિમિટ. હવે આપણે લિમિટ એપ્લાય કરીએ તો એપ્સિલોન ટેન્ડ્સ ટુ 0 એટલે આ 0 થઈ ગયું, 0 * 2π એટલે શું આવશે અહીંયા ઇક્વલ્સ ટુ 0. તો આની વેલ્યુ આપણને મળી ગઈ, શું મળી 0 મળી. તો લિમિટ એપ્સિલોન ટેન્ડ્સ ટુ 0 c0 f of z minus f of z0 z minus z0 is equals to શું મને મળ્યું 0. હવે આના ઇક્વલ્સ ટુ જો 0 મળી ગયું અને આપણે આ આગળ શું ફાઇન્ડ કર્યું તો f of z z minus z0 dz equals to 2πi f of z0. તો હવે બંનેની અંદર આપણે મૂકીએ કે આપણું ઇક્વેશન નંબર 1 હતું, તો ઇક્વેશન નંબર 1 ની અંદર આપણે આ વેલ્યુ પુટ કરીએ તો શું આવશે, ઇક્વેશન નંબર 1 ની અંદર બંનેની વેલ્યુ પુટ કરવાની છે. ઇક્વેશન 1 આપણું હતું ઇન્ટિગ્રેશન ઓફ c f of z z minus z0 dz equals to integration of c0 f of z minus f of z0 z minus z0 dz plus integration of c0 f of z z minus z0 dz. તો આપણે હમણાં આગળ જોયું કે આના ઇક્વલ્સ ટુ આપણને શું મળે છે 0 મળે છે, એને ઇક્વેશન નંબર આપણે 3 આપ્યું હતું અને આ ઇક્વેશન નંબર 2 હતું એની અંદર આપણને f of z z minus z0 dz equals to શું મળે છે 2πi f of z0. તો આના ઇક્વલ્સ ટુ મને મળી ગયું 2πi f of z0 ઇન્ટિગ્રેશન ઓફ c f of z z minus z0 dz. તો આપણે પ્રૂવ કરવાનું હતું કે શું હતું Cauchy ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા ઇન્ટિગ્રેશન ઓફ c f of z z minus z0 dz equals to 2πi f of z0. હવે આપણે f of z equals to લખવાનું થાય તો f of z0 equals to 2πi પહેલી બાજુ જશે તો ડિવિઝન થઈ જશે, મલ્ટીપ્લિકેશન છે તો 1/2πi ઇન્ટિગ્રેશન ઓફ c ખાલી c f of z z minus z0 dz જે આપણે સેકન્ડ હતું તે આ બંનેમાંથી બંનેના સ્ટેટમેન્ટ છે કોઈ પણ રીતે તમે લખી શકો છો.